જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવશું. કવર ભેટ આપી શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે. શાસ્ત્રીજી એ કવર ભેટે રૂપિયા જે કોરાબા પરિવારનો ભાવ છે તે પોથીજી ઉપર અડાડી અને કોરાબા પરિવારને પાછા આપ્યા છે. એમાંથી માત્ર ને માત્ર 1 રૂપિયો ગ્રહણ કર્યો છે. એ કવર કોરાબા પરિવાર તરફથી 2,51,111 રૂપિયાનું આ જે કવર છે એ શાસ્ત્રીજીએ કોરાબા પરિવારને આજે પાછું આપ્યું છે. જોરદાર તાળીઓના નાદથી આપણે આ કોરાબા પરિવારને વધાવશું. કોરાબા પરિવારે આ 2,51,111 રૂપિયાનો જે ચેક શાસ્ત્રીજીને આપ્યો છે તે શાસ્ત્રીજી પરિવારને પાછો આપે છે. ગુરુ આદેશથી જે નિઃશુલ્કપણે કથાઓ કરે છે એ ભાવથી માત્ર 1 રૂપિયો ગ્રહણ કરી એ પરિવારને એમ ન થાય કે આપણે દાદાએ કથા એમને શ્રવણ કરી છે, કોઈ પણ દક્ષિણા વગર શ્રવણ કરી છે. 1 રૂપિયો ગ્રહણ કરી અને શાસ્ત્રીજીએ 2,51,111 રૂપિયાનું કવર પોથીજી ઉપર અડાડી અને કોરાબા પરિવારને આપ્યું છે. જોરદાર તાળીઓના નાદથી આપણે શાસ્ત્રીજીને વધાવશું. તેમજ શાસ્ત્રીજીના ગુરુજીને પણ ધન્યવાદ કે આપણે સમાજને, વેરાવળને, સૌરાષ્ટ્રને અને ગુજરાતને આવા કથાકાર આપ્યા છે કે ખુદ પોતે પોલીસમાં ફરજ બજાવે છે, કપાટ પગારમાં રજા મૂકી અને કથાઓ કરે છે. એકવાર સુખરામ બાબુ માટે પણ આપણે જોરદાર તાળીઓથી એમને વધાવશું. બોલીએ શ્રી ગુરુદેવ કી જય. સમય વધારે વ્યતીત થઈ ચૂક્યો છે. આરતી વંદના માટે આપણા યજમાનગણ અહીં મંચ ઉપર આવશે. કોરાબા પરિવારના ચિંતનભાઈ અને રોનકભાઈ મંચ ઉપર આવશે. ફોટો જે